તો જય મેલીમાં મિત્રો, આજે હું એક એવી પ્રેરણાદાયક ભક્તિભરી વાર્તા લઈને આવ્યો છું જે શ્રદ્ધા અને આશાનો સંદેશ આપે છે. એક નાનકડા ગામમાં એક પરિવાર રહેતો હતો. તેમના ઘરમાં એક નાનો દીકરો હતો. આખા પરિવારનો એક લાડકો હતો. એક દિવસ ગામમાં મેળો ભરાયો હતો. પરિવાર પણ મેળો જોવા ગયો. જ્યારે ત્યાં મેળામાં ભીડ ખૂબ જ હતી. રમતા રમતા દીકરો પરિવારથી અલગ થઈ ગયો. તેમના માતા પિતા તો ગભરાઈ ગયા અને તેઓએ મેળામાં દરેક જગ્યાએ શોધ્યું. સગા સંબંધીઓને અને ગામના લોકોને પણ શોધવામાં જોડાયા, પરંતુ દીકરો ક્યાંય મળ્યો નહીં. તેમ કરતાં કરતાં રાત પડી ગઈ. દીકરાના માતાના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પિતાનું મન પણ તૂટી ગયું. આખો પરિવાર ચિંતામાં હતો. છેલ્લે તેઓએ મેળી માના મંદિરે ગયા. એમની માતાએ હાથ જોડીને માતાને પ્રાર્થના કરી કે હે મા મેળી, અમારા દીકરાનું રક્ષણ કરજે માં. જ્યાં પણ હોય ત્યાં તેને સુરક્ષિત રાખજો, અને અમને અમારો દીકરો પાછો મળી જાય તો અમે મળી તમારી ભક્તિ અને સેવા કરીશું. પરિવારે સંપૂર્ણ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી અને આશા રાખી. બીજા દિવસે વહેલી સવારે સમાચાર મળ્યા કે નજીકના ગામમાં એક નાનો બાળક સલામત હાલતમાં મળ્યો છે. દીકરાનો પરિવાર તરત જ ત્યાં જાય છે, પહોંચે છે. જોયું તો તેમનો જ દીકરો હતો. દીકરો સંપૂર્ણ રીતે સુરક્ષિત હતો. પરિવારની આંખોમાંથી આનંદના આંસુ આવી ગયા. સોએ મેળી માનો આભાર માન્યો અને મંદિરે જઈને દર્શન કર્યા. તો મિત્રો, આવી વાર્તાઓ ભક્તોમાં શ્રદ્ધા અને આશા જગાવે છે, પરંતુ સાથે એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ બાળક ખોવાઈ જાય છે ત્યારે તરત જ પરિવારજનો, સ્થાનિક લોકો અને પોલીસની મદદ લેવી જોઈએ. પ્રાર્થના સાથે યોગ્ય પ્રયત્ન કરવો પણ એટલો જ જરૂરી છે. જો તમને આ ભક્તિભરી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂરથી લખો કે જય મા મેરડી આભા મંડળી. આવી જ ભક્તિભરી વાર્તાઓ અને મંદિરના દર્શનના વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. તો જય મા મેરડી, જય માતાજી, જય મહાકાળી માં.